જય માતાજી મિત્રો, રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને અમારા રમેશભાઈ શું રસિકભાઈ નરેશભાઈ આવી ગયા છે. તારે આવવાનું નરેશ? બસ તાર ફૂલ મોજ. જો બેનર લાગી ગયા ને ટેણી આવી ગયા. એસડીજી છે ને કરિયાનું. અમારા રમેશભાઈ જો તજા બધું લગાવે. નમસ્તે ભાઈ, ચલો આપણે હાર બે બનાવવાના પોંચ બનાવી નાખો હાલે. જો મિત્રો જુઓ ફૂલડા અને આપણે પેલા દર્શન કરી લઈએ. કાલે બ્લોગમાં બતાવી જ તું બસ સતીમાં જવાનું છે. તો મિત્રો હવે ઘડી કરીને મળીએ તા. જુઓ શું કહો, બધી તૈયારી થાય રહી આમાં. શું કરી મિત્રો હવે કડી કરીને મળીએ. હવે કડી કરીને જ નીકળવાનું છે. ગોવિંદભાઈ ઉતવાળ કરો, મોડું થાય. ચમ ના આવે સાચું કે? હા છે કાયદેસર. બે ના લઉં એ ઇજ્જત નહીં કાઢવાની. અમારા મોંમાં કહેવાય યાર બતાય. શું કહેવું સાચું ખોટું? યાર તું ઇજ્જત ના કાઢીશ. મોંમાં હે અમારે. હા મોમાં લઈ લો. એ લઈ લીધી રકમ. પૂરો કરજો મોટી ના ઉતરે. નવી બનાવી એમાં ના આવે. મિત્રો હવે કડીક રહીને નીકળવાનું છે. મિત્રો હવે કડીક રહીને મળીએ. પછી બીજે પણ છે પગપાળા જવાનું છે. તો જ્યાં જગ્યાએ જવાનું છે મંદિરે લગભગ થી 100 કિલોમીટર જેવું 112 કે 10 કિલોમીટર થાય. 2 દિવસ થાય. આપણે પૂનમ છે ત્યારે પહોંચી જશું. તો ડીજે એટલે મજા આવશે. અને ફેસબુક પણ પેજ છે તો ફોલો કરી દેજો. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પણ વિડીયો આવતા રહેશે. અને જોજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ઘડીક રેક મળી હતા. તો મિત્રો હવે તો જો નીકળી ગયા. હા ભાઈ શું કહો નરેશભાઈ? મજા છે. અને તાપ કેવો પડે? તાપ તો પડે છે પણ હેડવું તો પડશે. હેડવું પડશે. કેટલું હશે? 100 કિલોમીટર ઉપર હશે. 120 કિલોમીટર છે. 120 કિલોમીટર છે એટલે 100 કિલોમીટર પ્લસ ગણી જ લેવાનું. કેટલા 2 દિવસ થઈ? કારણ કે 20 કિલોમીટર તો કાપી જશે. એવું 100 કિલોમીટર છે. હા મજા આવી જાય. ડીજે પણ છે. બ્લોગમાં જોડ્યા રહેજો. એટલા 2 દિવસ થાય ને? હા 2 દિવસ થાય. મિત્રો આપણે આવી ગયા હાઈવે. હાલ કોણ હાઈવે છે? અમારા રમેશભાઈ જાહેરા. એટલે મિત્રો આ અડધા આગળ જાહેરા અને અડધા પાછળ આવેલા. બધા અલગ અલગ જાહેરા. તો મજા આવી જવાની. મિત્રો જુઓ ગાડી તો એક જાય નહીં ક્યાં હજુ. થરા જવાનું રાધનપુર છે મિત્રો. આ સીધો રાધનપુર હમણાં થરા. આપણે રાધનપુર જવાનું લખા ઘટે એટલે હાલ તો રાધનપુર પહોંચવાનું. વધના સુધી કેટલા અચાનક ચીટલી છે ચી જગ્યાએ પહોંચશે?
પોકી જઈશું આપણે વારાઈ બોક્સ છે વારે પોકી મિત્રો વારાએ પહોંચી જાઓ અને જેટલું લોકેશન બતાવશે જે બતાવી ગયું છે એ બધું બતાવશે હમણાંનું કેમ કે આપણે પહેલી વાર હમણાં આવ્યા છો એટલે તમને પણ બતાવશું કે વ્લોગમાં જોડ્યા રહેજો ફેસબુક પર પણ આવશે અને આ મારા ભુવાજી છે એનો સંગ માતાજી જય સતીમાં અરે આગળ આવે એટલે દેખાય સારું જય માતાજી આ આકાશભાઈની ચેનલને લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો હા હા ફોલો કરી દો થેન્ક યુ જય રમેશ માતાજી લખવાનું ભૂલતા નહીં હા તો જય માતાજી મિત્રો હવે આગળ જઈને મળીએ તાર તો મિત્રો અમારા સંજયભાઈ તો થાકી ગયા આ વાટલા હજુ તો 20 કિલોમીટર એને કાપીને આ થાકી ગયા કેજો શું કરવાનું તમે ઘરે જતા રહો એ કમા પણ કે જતરા ભાઈ આટલા ધોકા પકડે છે ના દે હા બાપુ મજા મજા અમાન મજા શેક નહીં શેન બાવી આવજો તમે પાછા જાઓ છો ઘરે મિત્રો આપણે પૌવા અને ચા નાસ્તો કરી લીધો છે લગભગ 1 વાગ્યો છે અને રાધનપુર વાહી લગભગ 10 કિલોમીટર જેવું છે અને મિત્રો હવે નીકળ્યા છો તો બહુ મજા આવે ગરમી એ પડે રહી અને લગભગ તો લીધા છે અને નીકળી ગયા હોય કારણ તરાવડીનું બસ સ્ટેન્ડ હતું ને અહીંયા હાલ એ બધું ચા મૂક્યો બનાવ્યો પૌવા બનાવ્યા પછી ખાધા 10-15 મિનિટ રેસ્ટ કર્યો અને હવે નીકળી ગયા છો તો ભાઈ આગળ જઈને મળશે ને મારા ચિત્રાજભાઈ આવે ને શું કહો ચિત્રાજભાઈ કેવી મજા આવે રહી જબર ને ભૂકા ખાટ નાખી તો હવે ચા નાસ્તો શું પૌવા ખાધા ને સાચું કે માતાજીને જેવી મજા આવી કેવો મસ્ત બને તો હવે આપણે આગળ જઈને મળીએ આ થોડુંક હેડવું પડશે જો બ્લોગ ચાલુ રાખીએ તો રસ્તો કપાય નહીં એટલે આગળ જઈને મળીએ તો આપણે આવી ગયા છો રાધનપુર વટી ગયા છો એટલે રાધનપુર મિત્રો હાલ નાસ્તો કર્યો છે રાધનપુરમાં હોય કાં મજા આવી ગઈ અને આપણે વારાઈ રાત રોકાવાનું છે અને આપણે પેલા વારાઈ જ રોકાશે ને રાત તો મિત્રો જો બધા આખડે આરામ કરે અને આગળ ડીજે છે અલ્પેશભાઈની મિત્રો હવે આગળ જઈને મળીએ પછી બ્લોગ સમજ કરશું કેમ કે પછી વિડીયો એડિટિંગ કરવાનું છે પછી મેળ આવે શું કેવું સિદ્ધરાજભાઈ સાચી વાત ને તો મિત્રો હવે ઘડીક જઈને મળીએ તો મિત્રો આપણે કેટલા પહોંચેલા વારે પોકવાય તો મિત્રો હવે વારે પોકવાયા તો વારાઈ અને મિત્રો હવે બ્લોગ આટલે પૂરો કરશું કેમ કે હજુ એડિટ કરવાનો છે પણ મૂકવાનો ને એમાં ટાઈમ જતો રહે એટલે મળીએ નેક્સ્ટ બ્લોગ કેવો તો કોમેન્ટ કરજો જય માતાજી જય બાબારી